જય કુકાર મેડીમાં વડીલોની પૂજેલી ફૂલબાઈ માતાને ભૂલી ગયા પછી શું થયું તે આપણે આગળ બેઠકમાં જોશું. જય કુકાર મેડીમાં એક બેન છે, એકની એક છે, એ વકીલનું ભણતી હતી. ત્યાર પછી આજે 6-7 વર્ષથી એને મગજ ગાડું થઈ ગયું. મેં બરોડા મેન્ટલ હોસ્પિટલમાં બી દાખલ કરી હતી. ત્યાર પછી કોઈ નિવાકરણ આવતું નહીં. પછી મારા મોટા પપ્પાનો છોકરો બી છે, એ પણ ગાંડો થઈ ગયો. ત્યાં દોડ ભાગ કર્યો. અને પછી મારા કાકા છે, એમને બી પગમાંથી ઊભું નહીં થવાતું. આજે 6-7 વર્ષ 8 વર્ષ જેવું થઈ ગયું, લગભગ વધારે સમય થયો, પણ હું કહી નહીં શકતો. બીજું કે અમારું જૂનું ઘર અમે ગામડામાં છે એ વિખરાઈ ગયું છે, તૂટી પડ્યું, ભાગી પડ્યું. ત્યાર પછી અમે ઘણા પ્રયત્ન કરીએ છીએ એને ઊભું કરવા, પણ કંઈ ઊભું નહીં થતું. પછી ત્રીજું કે અમારા ઘરમાં 2-3 વર્ષ છોડીને મૃત્યુ થાય છે, એનું કંઈ ઉપાય બતાવો માતાજી. ભલે, કોઈ વાંધો નહીં. જો સીધું કહી દઉં તો મજા આવશે. મૂળ તમને નડવા વાળા દેવ કહી દઉં, તમને પૂજવા વાળા દેવ કહી દઉં, આ ગોંડા કોણે કર્યા એ કહી દઉં, બરોબર? હવે ટોટલ 7 ભાઈના ઘર કહેવાય. કેટલા? 7 ભાઈ. ખબર છે? હા હા, 7 ભાઈઓનું કુટુંબ છે, વડીલોનું 7 ભાઈઓ. એવું કહેતા કે આપણે 7 ભાઈઓનું કુટુંબ. હા, આ 7 ભાઈઓમાં જો દુઃખ હોય ને તો ફૂલબાઈ જોગણીનું. આવું મેલેડી કહું. જેવી જોગણી? ફૂલબાઈ જોગણી, માથા વગરની. એના ભક્તોનું રક્ષણ કર્યું, ફૂલમાં બચાઈ. એવી ફૂલબાઈ જોગણી માતા હાકા પાયે તમારા વડીલો જોડે હતી, જે બકરા હાલતા. સાચી વાતમાં અમારા વાળાની અંદર એક ઝાડ હતું. ત્યાર પછી બાપ દાદાઓ ત્યાં બકરો આપતા, પણ અમે હાલો રહેતા હતા. પણ અમે એ તો વિશે જાણતા હતા, પણ અમે કોઈ દિવસ બકરો આપતા નતા. પણ કોના બકરો હાલતા હતા એ ખબર નહીં. એ ખબર નથી. કોઈ કે મેલડી, કોઈ કે ઝોપડી. પણ હું એવું કઉ છું કે આ ફૂલબાઈ જોગણી બકરા લેનારી માતા. આવું કઉ છું. એને લોહીએ પાડ્યા, હા હા, બધાના મગજે ગોળા કર્યા. કઈએ ઝોપડી કીધી, પણ આ ઝોપડી નહીં કે નહીં, આ મેલડી. આ તો ફૂલબાઈ જોગણી ના આ 7 ભાઈઓને લાગનારી માતા. પેલા બકરો તમારા ઘઈડિયા મેલે ને એટલે હડાપ દઈને લઈ લે. હા હા માં, વાર ના લાગે, આખો ચૂહી નાખે બકરો. એ તો તમારી નજર હોમે કદાચ જોયું હશે. નાના હતા એ બધો વ્યવહાર ભોયમાં દાટતા છે. હવે આજ ફૂલબાઈ જોગણીનો જો કદાચ છેડો ચાલી લો અને એને માં કરીને અપડાઈ લો, હું એવું કહું છું આ વિઘ્ન આવતા બંધ. બધાના મગજ કદાચ અસ્થિર થઈ જાય, સીધા કદાચ ડાયા ના થઈ જાય. હું મેલડી હા હા માં, આટલું બધું લઘુ કુટુંબ છે અમારા માટે, તો અમે એકલા અપનાવીએ. તમને દુઃખ છે તો તમારે માનવાનું. તમે એનો દીવો કરો, એને પાટલી પર બેહણો હાલો, અને એવું કે માં તું હાચી બરોબર છે, પણ ખબર શી પડે તું હાચી. કુખાર મેડીએ તો કહી દીધું, પણ માં લે તારો દીવો કરીએ છીએ, તને આ નિવેદ આલીએ છીએ. નિવેદ આલીને તને એટલી પ્રાર્થના કરી કે માં જો તારું જ ઘરમાં દુઃખ હોય તો માં તું અમારા ઘઈડીઓની માતા હોય તો અમે તને અપનાવવા તૈયાર છે. પણ માં તારી મારી શરત, આ 3 મહિનામાં જો કદાચ તું અમને સુખ શાંતિ થોડું અજવાળું બતાવું અને ઘરમાંથી બીમારીઓ દૂર થાય ને ગોળ પણ દૂર થાય ને તો માં રાજી ખુશીથી કોક દાડ બેહાડીને તારો મોઢો નાખવું, આવું વચન આલો ને તો ફૂલબાઈ જોગણી રાજી થઈ.